જય જલારામ, જય રઘુવંશ। આજે કારતક સુદ સાતમ અને જ્યારે જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે બધા જ ભક્તોમાં આનંદ છે, ઉત્સાહ છે, થનગનાટ છે અને સવારે 7 વાગ્યાથી ભક્તોની ભીડ ચાલુ થઈ ગઈ છે અને બધા માટે આજે બાપાના ચરણ સ્પર્શ માટે મંદિર ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે। આ વર્ષ 54 વર્ષ જૂનું આ મંદિર છે અને રાજકોટની અંદર ભાવ વિભોર બાપાની ઉજવણી થઈ રહી છે જન્મ જયંતિની। ત્યારે હું એટલું જ કહીશ કે બાપાના પરચા અપરંપાર છે, બાપાના ચમત્કાર એટલા છે અને ભક્તોની ભીડ, ભક્તોના એટલા જેને કહેવાય કે આનંદ, ઉમંગ, ઉત્સાહ અને આખા રાજકોટની અંદર, આખા સૌરાષ્ટ્રની અંદર, વિશ્વભરમાં બાપાની ઉજવણી થઈ રહી છે। राम नाम में लीन है देखत सब में राम, ताके पदवंदन करूं जय जय श्री जलाराम। देने को टुकड़ा भला लेने को इनाम, करने को अधीनता डूबने को अभिमान। जय जलाराम, जय रघुवंश। थैंक यू सो मच।